ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 13.1 નો એક જ દાખલો એવો છે જે આપણે અલગ રીતથી ગણવો પડે, એટલે કે ધારેલા મધ્યકની રીતથી આપણે ગણવો જ પડે અથવા આપણે સીધી રીતથી ગણવો પડે. આ જે દાખલો છે આ દાખલાનો શું ખાસિયત છે, ખાસ આપણે પહેલું ધ્યાન દેશું તો આપણે જો નામ જ આપી દો ડીઆઈ વાળો, એટલે કે ધારેલા મધ્યકની રીતે ગણવાનો દાખલો. આ દાખલો તમે જોશો ને અત્યાર સુધી આપણે દાખલા ગણ્યા એના કરતા વિચિત્ર છે. કેમ? આમાં અડધો 0 થી 6 એટલે કે 6 વાગ્યા, 6 થી 10 એટલે કે 4 વાગ્યા, 10 થી 14 એટલે કે 4 વાગ્યા, 14 થી 20 એટલે કે 6, 20 થી 21 તો 8, 28 થી 38 તો 10 અને 38 થી 40 તો 2. આ દાખલામાં જે વર્ગ લંબાઈ ગેપ છે એ સરખો નથી. એટલે આ દાખલો આપણે પદવીચરની રીતે એટલે કે યુઆઈ વાળી રીતથી આપણે જે ઓળખીએ છીએ એનાથી આપણે ગણી શકશું નહીં. ચાલો આ દાખલો કેમ ગણવો એ જોઈએ. તો સૌથી પહેલા આપણે xi, આ વખતે આપણે xi પણ બધાનો અલગ જ નીકાળવો પડશે. કેમ મળશે બાળકો? આ બેનો પ્લસ કરી અડધો 0 + 6 એટલે 6, 6 ના અડધા 3, પછી 6 ને 10 16, 16 ના અડધા 8, 10 ને 14 24 ના અડધા 12, 14 ને 20 એટલે કે આપણે 34, 34 ના અડધા 17, 20 ને 28 આપણે 48, 48 ના અડધા 24, 28 ને 29 આપણે તકરીબન 66, 8 ને 16 66, 66 ના અડધા 33 અને 29 ને 40 ની વચ્ચે આવશે 39. ઓકે, હવે ડીઆઈ કેમ ગણવો બાળકો? બહુ સરળ છે. મેં લખી રાખ્યું કે ડીઆઈ એટલે શું? તો સિમ્પલ xi ની હરોળમાંથી a ને બાદ કરો. xi ની હરોળમાંથી a ને બાદ કરવો બાળકો. કઈ હરોળમાંની? xi માં પહેલું નંબર છે જેને આપણે a કહેશું. હવે સિમ્પલ ડીઆઈ ની હરોળ કેમ બનશે? xi માંથી a બાદ કરો તો 3 માંથી 3 ગયા તો 3 - 3 એટલે 0. ઓકે, પછી 8 માંથી 3 ગયા તો 8, આ 8 માંથી 3 નીકળો 8 - 3 એટલે કેટલા આવ્યા? 5. 12 માંથી 3 ગયા તો 12 - 3 એટલે બાળકો આ તમને સમજાવવા માટે લખેલો છે, પરીક્ષામાં લખવાની કઈ જરૂર નથી. 12 માંથી 3 ગયા તો 9, 17 માંથી 3 ગયા તો 14, 24 માંથી 3 ગયા તો બાળકો એટલે ખબર પડે કે ડીઆઈ ની હરોળ કેમ બને છે. તો xi માંથી a માઈનસ કરવાનો છે. 21, 33 માંથી 3 ગયા તો 30 અને 39 માંથી 3 ગયા બાળકો તો 36. આવી રીતે આપણે બે લાઈન બનશે ડીઆઈ ની. હવે શું કરવાનો છે ખાસ? તો fi અને ડીઆઈ નો ગુણાકાર, આ જે ડીઆઈ અને fi જે છે એનો ગુણાકાર થોડોક આપણે ધ્યાન રાખીને કરશું કારણ કે થોડાક મૂલ્ય મોટા છે. ઓકે, fi * ડીઆઈ તો 11 * 0 એટલે બાળકો શું આવશે? 0 જ આવે. પછી 10 * 50 કેટલા આવશે? 50. પછી 7 નવા કેટલા આવશે બાળકો? તો 63, 14 ચોક 56, 21 ચોક 84, 30 તેરી 90 અને 36 એકા 36. ચલો સરવાળો કરો. 9 9 ની 13, 13 ને 6, 13 ને 6 આપણે 19, ભાગ્યા 1, 6 6 12, 12 ને 8 20, 20 ને 25, 25 ને 9, 25 ને 35, 35 માં 1 34, 34 ને 3 એટલે 35 37 37. એટલે કે સિગ્મા fi કેટલો આવ્યો બાળકો? 379. આનો સરવાળો કરો અને તમે ગણી લો આપણે 20, 20 ને આને 6 ગણી લો. 20 ને 26, 26 ને હવે 8 ની 40. આપણે સિગ્મા fi કેટલો થયો? 40. બસ જે પણ શીખવાનું હતું શું હતું? ડીઆઈ ની હરોળ જ હતી. સૂત્ર મૂકો. આમાં આપણે h સરખું નથી એટલે આપણે સૂત્રમાં h આવશે નહીં. સિગ્મા fi ડીઆઈ ભાગ્યા સિગ્મા fi. આમાં આપણે ui નહીં આવે અને ui નહીં આવે એટલે h પણ નહીં આવે. આપણે ખાસ ધ્યાન રાખવાનું. ચાલો x બાર મધ્યક શોધવાનું છે. a કેટલું આવ્યું છે આપણે? 3. સિગ્મા fi ડીઆઈ કેટલો આવ્યો? 379. ચાલો 40 વડે ભાગવાનું છે તો શું આપણે કેટલા વડે ભાગશું? 40 વડે જ? ના, આપણે ભાગશું 4 વડે. પણ છે ડાબી બાજુ ખસેડી લેશું. 4 9 36, 1 બચ્યો, 4 ચોક 16, 3 બચ્યા, પોઈન્ટ લેશું 0, 4 7 28, 2 બચ્યા, પોઈન્ટ લઈ લીધું છે 4 25. ઓકે, એટલે જવાબ કેટલો થશે? 94.75. પણ ના, આપણે કેટલા વડે ભાગવાનું છે બાળકો? 40 વડે. આપણે કેટલા વડે ભાગ્યો છે? 4 વડે. એક પોઈન્ટ છે ડાબી બાજુ ખસેડી લેવો. 9.475. હવે આ 9 માં 3 ઉમેરો એટલે કેટલો જવાબ થશે? 12.47 અથવા 12.475 એમ પણ લખી શકીએ છીએ.
ગુડ, મને આશા છે દાખલો તમને સમજાઈ ગયો હશે. 2-4 વખત રિવાઇઝ કરી લેવો, ગણી લેવો, સ્ટાર પણ આપી દેવો. ચલો વિદ્યાર્થી મિત્રો, 13.1 સ્વાધ્યાયનો આજે આપણે છેલ્લો દાખલો છે એ ગણશું. આ દાખલો છે એ આપણે સૌથી અલગ પ્રકારનો, એટલે કે આમાં શું છે, પોઈન્ટ વાળો છે, એટલે બાળકો જોઈને પણ ડરી જતા હોય છે અને દાખલો છે સ્કીપ કરી દેતા હોય છે. આપણે ટેક્સ્ટ બુકમાં દાખલો છે એટલે આપણે ગણવાનો તો રહેશે, બરાબર. આપણે સાવ સરળ તરીકેથી ગણી, કઈ ખાસ ગભરાવાનું નથી. આમાં આપણે વર્ગ છે 0.00 થી 0.04 આપેલા છે અને 0.04 થી 0.08 એટલે કે 0.04 જેટલી વર્ગ લંબાઈ છે. આમ જોવા જઈએ સિમ્પલ તમે આમ ગણો 0 થી 4, 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20 અને 20 થી 24 સમજવા પૂરતો આપણે આમ ગણી શકીએ. પણ ખરેખર છે શું 0.04, 0.00 થી 0.04, 0.04 થી 0.08 આવી રીતે આપણે વર્ગ આપેલા છે. આપણે આપણા તરીકાથી દાખલો છે ગણશું. ચલો x કેમ મળે બાળકો? તો આ બે નો સરવાળો કરી ભાગ્યા 2. સિમ્પલ 0 અને 4 ની વચ્ચે શું આવે 2 એટલે આપણે લખશું 0.02. 0.02 બરાબર. કેટલાનો ગેપ છે? 4 4 નો. આમાં 2 માં 4 ઉમેરીએ કેટલા થશે? 0.06. ચેક પણ કરતા જાઓ. 4 અને 8 ની વચ્ચે 0.06. પછી 8 અને 12 ની વચ્ચે આવશે 0.10. જોજો બાળકો 0.01 ન લખતા, 0.10 થશે. શું કામ? તો 8 અને 12 એટલે 0.08 પછી 0.09 અને 0.09 પાછળ શું આવે 0.10. 12 અને 16 ની વચ્ચે આપણે લખશું 0.14. 16 અને 20 ની વચ્ચે આપણે લખશું 0.18 એટલે 4 4 ઉમેરતા જાઓ. સિમ્પલ xi આપણે સાવ સરળ રીતે ગણે. થોડોક સમજી વિચારીને દાખલો ગણવો, જેના લીધે આપણે દાખલો છે એ સમજવો પણ સરળ રહે અને ગણવો તો સરળ જ થઈ જાય. આપણે વર્ગ કેટલા આપેલા છે? તો 0.0 થી 0.04, 0.04 થી 0.08 એટલે કે 0.04 નો ગેપ છે. આપણે આવી રીતે ગણશું. ચલો આપણે આ જે પ્રથમ મેમ્બર છે xi નું પ્રથમ સભ્ય એને આપણે શું કહી દઈશું a. તેની સામે શું આવે 0. પછી ui વાળી રીતમાં તમને ખબર છે સળંગ આપણે ક્રમશ લખવાના રહેશે, બરાબર છે. સિમ્પલ fi અને ui નો ખાલી દાખલો દેખાવામાં મારી જેમ આપણે ખતરનાક છે. હા ઓકે. 4 ગુણ્યા 0 એટલે 0, 9 એકા 9, 9 દુ 18, 2 તેરી 6, 4 6 16, 2 બચા 10. અહીંયા આવશે સિગ્મા fi. સિગ્મા fi એટલે કેટલો થાય? સરવાળો 9 9 18 18 20, 20 ને બાકી 10 દેખાય એટલે 30. ઓકે. અને સિગ્મા fi ui કરો સરવાળો 18 ને 9 27, 27 ને 6 બાળકો કેટલા થશે? 33, 33 ને 16 આપણે 33 માં 10 ઉમેરીએ 43, 43 ને 16 કેટલા થાય? 44 ને 16 60 થાય. આમાં 59 થશે. સિગ્મા fi એક ઓછો છે એટલે કે 59. બસ સૂત્ર મૂકો, કિંમત મૂકો, દાખલો પૂરો. x બાર ઇઝ ઇક્વલ ટુ a સિગ્મા fi ui, મધ્યકનું સૂત્ર છે સિગ્મા fi ગુણ્યા x. ચલો x બાર શોધવાનો છે. a કેટલો છે બાળકો? આપણે કેટલો ધારેલો છે? ધારો કે આનો મધ્યક કેટલો છે? 0.02. સિગ્મા fi ui કેટલો આવ્યો? 59. ચલો સિગ્મા fi 30 અને h કેટલો છે? 0.04 ની વર્ગ લંબાઈ છે. હવે આ દાખલો સૌથી સરળ રીતે ગણવા જઈ રહ્યા છીએ. અહીંથી બાળકો છે એ આપણે થોડી મૂંઝવણમાં આવતા હોય કે સર હવે દાખલો કેમ કરવો? સિમ્પલ સ્ટેપ છે, જુઓ. સૌપ્રથમ આપણે અહીં પોઈન્ટ પાછળ બે ડિજિટ છે. જો અહીં મને પોઈન્ટ ની કરો, નીચે કેટલા આવે બાળકો? 100 આવે. ઉપર કેટલા બચે? 59 ગુણ્યા 4 અને નીચે આપણે શું છે? 30 ગુણ્યા 100. હવે 30 ગુણ્યા 100 એટલે આપણે આમ લખી શકીએ 3 ગુણ્યા 10 ગુણ્યા 100. થોડોક સ્ટેપ વાઇઝ કરાવું છું, સમજવામાં આસાની રહે એટલે. ઓકે. ઉપર કેટલા આવ્યો? 59 ગુણ્યા 4. હવે આપણે શું કરશું? આ બેનો ગુણાકાર કેટલો થાય બાળકો? 6 ચોક 24 એટલે 60 ચોક કેટલા થાય? 240. 240 માં 4 ઓછા એટલે 236 ભાગ્યા 3. 10 ગુણ્યા 100 એટલે આપણે નીચે લખશું 1000. સ્ટેપ વાઇઝ જોતા જાજો, શાંતિથી ગણી લેજો દાખલો. એકવાર ગણી લીધો, સમજી લીધો એટલે બસ ખરાબ. બીજો કે તમે જાતે ગણી શકશો. 234 ને કેટલા વડે ભાગશું આપણે? બોલો 3 વડે. 3 નો ભાગ બોલો. 3 સકા 21. ચાલો 2 બચ્યા. 3 આઠા 24, 2 બચ્યા. પોઈન્ટ લેશું. 3 6 18, 2 બચ્યા. પોઈન્ટ લીધું. 3 6 18. બસ પોઈન્ટ પાછળ 2 અંક મળી જાય એટલે પૂરું. મૂકી દો.
હવે બાળકો અહીં આપણે 3 વડે ભાગી લીધું પણ 1000 જે બાકી છે તો 1000 માટે આપણે શું કરશું પોઈન્ટ ને ખસેડશું જો ભાગાકાર કરવો હોય તો પોઈન્ટ ને કઈ બાજુ ખસેડાય બોલો પોઈન્ટ ને વેરી ગુડ ડાબી બાજુ ખસેડવાનું રહેશે તો 3 0 છે એટલે જો આ એક અંક આ બીજો અંક અને આ ત્રીજો અંક નથી એટલે આપણે 0 મૂકશું એટલે અહીં આવશે તો જવાબ આપણે આવી રીતે લખશું 0.02 પ્લસ આપણે 0.0786 ઓકે હવે અહીંયા પોઈન્ટ પાછળ શું છે 0.2 આમાં 0.7 જોજો બાળકો કેમ સરવાળો થાય આ બે છે ને 7 માં ઉમેરાઈ શકે તો 0.02 0.07 એટલે કેટલો થાય 0.0986 હવે આપણે જો બુકમાં 0.099 આપેલો હોય તો એ પણ સાચો જવાબ આ પણ સાચો જવાબ કોઈ તમને ખોટો નહીં દે આવી સરળ રીતે દાખલાની સમજૂતી આપેલી છે લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો ચલો ભાગાકારની સમજૂતી છે થોડી આપણે બોર્ડની ઓલી સાઈડ નીકળી ગઈ હતી આપણે શું કરશું ભાગાકારની જે સમજૂતી છે એ આપણે ફરીથી અહીં મેળવી લઈએ બાળકોને થોડો ખ્યાલ આવે બરાબર બાળકો સિમ્પલ તમે જાતે પણ ભાગાકાર કરી શકો છો 236 છે ને કેટલા વડે ભાગવાનો છે 3 વડે તો સિમ્પલ બાળકો કેટલું થશે 3 × 7 = 21 કેટલા બચ્યા 2 ચલો આવ્યા નીચે 3 × 8 = 24 કેટલા બચ્યા બાળકો 2 હા પછી અહીંયા પોઈન્ટ લેશું તો મીંડો 3 × 6 = 18 બરાબર બાળકો 2 બચ્યા 22 3 આપણે પોઈન્ટ લીધો છે એટલે અહીંયા 0 3 × 7 = 18 એટલે પોઈન્ટ પાછળ 2 અંક મળે એટલે મૂકી દેવા હવે આપણે 1000 વડે ભાગવાનો હતો મેં તમને શું કીધું બચાવતો પોઈન્ટ છે ને 3 અંક નાખવાનું 1 2 ને 3 એટલે આપણે 0.0786 0.0786 આવી રીતે મૂકી દેશું ત્યારે શું બોર્ડની બહાર હતો એટલે મેં બીજી વખત ગણ્યો છે